જોડાપુર ઉમટ્યું છે। 6 દિવસમાં 4,65,000 ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દિવાળી પર્વ પર દ્વારકા પધાર્યા છે, ત્યારે વહીવટીતંત્રએ તહેવારને લઈ ખાસ વ્યવસ્થા પણ કરી છે। આ તહેવારોના દિવસો દરમિયાન ધનતેરસના દિવસથી લઈ આજે તૃતીયાનો દિવસ છે, એ 6 દિવસ સહિત આપણે ત્યાં અંદાજે 4,65,000 જેટલા લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો લીધો છે। ભગવાન દ્વારકાધીશ મંદિર સમિતિ વતી અમે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી। યાત્રાધામ દ્વારકામાં દિવાળી વેકેશન લઈને માનવ મેળામણ ઉમટ્યું છે। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આજે 5 થી 6 દિવસથી સતત ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનો અવિરત પ્રવાહ દ્વારકા આવી રહ્યો છે। આપ જોઈ શકો છો, હાલમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા લાંબી કતારોમાં ભક્તો આવી પહોંચ્યા છે અને કહી શકાય કે અંદાજિત 6,70,000 થી 80,000 જેટલા ભક્તો છે તે દ્વારકાધીશના છેલ્લા 5 થી 6 દિવસમાં આવી પહોંચ્યા છે ને હજુ પણ વધુ ને વધુ સંખ્યામાં ભક્તો છે તે દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે। અને આપ જોઈ શકો છો, હાલમાં દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માનવ મેળામણ ઉમટ્યું છે અને કહી શકાય કે ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હોય ત્યારે દેશ વિદેશથી ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા હાલ આવી રહ્યા છે।